વીરપસલી વાર્તા. શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રત શરૂ કરાય અને બીજા રવિવારે એ પૂર્ણ થાય છે. ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે. ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે. જો કોઈ પોતાનો ભાઈ ન હોય તો ધર્મના ભાઈ માટે પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રતમાં દોરાની 8 સેરો લઈ તેની 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો. ધૂપ દીધા પછી જ જમી શકાય. ભાઈ ખોંબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું. 8 દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. એક ગામમાં એક કિસાન રહેતો હતો. તેને 7 દીકરા અને એક શીલા નામની દીકરી હતી. 7 ભાઈ અને બહેન પરણેલા હતા. નાનો ભાઈ ભલો અને માયાળુ હતો, જ્યારે મોટા ભાઈ જ કપટી હતા. તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો. શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી. મોટા ભાઈઓએ છલકપટ કરી પૈસા બનાવી બેસી ગયા હતા, જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ ગુજરાન ચલાવતો હતો. આથી નાના ભાઈને મદદ કરવા શીલા મોટા ભાઈ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા, તમારામાંથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો. બહેનને તો કામ જોઈતું જ હતું, આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓએ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને લાવી ખાઈ લેતી હતી. એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓએ વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે આ શેનું વ્રત છે? એ છોકરીએ કહ્યું કે આજે વીરપસલી છે અને અમે વીરપસલીના દોરા લીધા છે. એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોંબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. શીલાએ પૂછ્યું, આનાથી શું લાભ થાય? તો છોકરીઓએ કહ્યું કે તેનાથી ભાઈનું આયુ વધે છે, સુખ શાંતિ પસાર થાય છે. શીલાએ હરખભેર દોરાને લઈ લીધા અને તેનો આભાર માન્યો. 8 દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો. 8મે દિવસે શીલા તો હરખાથી ભાઈઓના ઘરે દોરા બાંધવા માંડી. પરંતુ ભાભીઓએ છણકા કરીને દોરા કઢાવી નાખ્યા અને નણંદને હળદૂત કરીને કાઢી મૂકી. શીલા નિરાશ થઈ ઘરે આવી, પણ તેને નાના ભાઈને પ્રેમથી દોરો બાંધ્યો. નાના ભાઈએ 1.25 શેર કોદરા, જે તેણે ખેતરમાં વાવવા માટે વાણિયાની દુકાનથી ઉધાર લીધા હતા, તે આપ્યા. સાથે માટીનું એક ઢેકું અને તાંબાનો એક પૈસો આપ્યો. શીલાએ ભાઈને ઓવારણા લેતા કહ્યું કે કોદરાના મારે મન કમવો છે, માટીનું ઢેકું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે. શીલા ઘરની બહાર આવી ત્યારે ત્યાં એક ચમત્કાર જોયો. આંગણામાં રહેલા ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો. ઘણા વર્ષો પછી આજે તેને તેડવા આવ્યો હતો. મા પાસે સાસરી જતી દીકરીને આપવા માટે કંઈ જ નહોતું. તે તેની જ વહુઓ પાસે ગઈ. વહુએ પોતાની ઉતરેલી સાડીએ પોટલું બાંધીને નણંદબાને આપવા આપ્યું માટે આ પોટલું શીલાને આપી દીધું. જમાઈ દીકરી ચાલતા તળાવ પાસે આવ્યા. સવારે નાહ્યા ધોયા વગર નીકળ્યા હતા એટલે શીલા નાહવા તળાવમાં ગઈ. નાહ્યા પછી તેણે પતિને સાડી આપવા કહ્યું. પતિએ પોટલું ખોલીને કહ્યું કે કયા રંગની આપું? આ સાંભળીને શીલાએ થયું કે પતિ મશ્કરી કરે છે, પણ તેને આવીને જોઈ તો ખરેખર જાત ભાતની સાડીઓ હતી. તે સમજી ગઈ કે આ વ્રતનો પ્રતાપ છે. તેણે પોટલામાં જોયું તો નાના ભાઈને આપેલો તાંબાનો પૈસો સોનામહોર બની ગયો હતો. માટીનું ગોળ અને કોદરાનું કમોદ બની ગયું હતું. શીલાએ સોનામહોર લઈ પતિને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા. કેટલાક ચમત્કાર થયો અને તળાવમાં કાંઠે ભવ્ય ઘર બની ગયું. થોડીક વારમાં પતિ આવ્યો તો તેણે તળાવમાં કિનારે ભવ્ય મકાન જોઈ અચરજ પામી ગયો. શીલાએ 3જા માળેથી પતિને બોલાવતા કહ્યું કે આ બધો વ્રતનો પ્રતાપ છે. ઘરમાં બીજા ઘણી બધી સોનામહોર પણ નીકળી અને સુખથી રહેવા લાગ્યા. બીજી તરફ ભાઈ ગામમાં દુકાળ પડતા કામની શોધમાં નીકળી પડ્યા. ચાલતા આ તળાવના કિનારે ભવ્ય મકાન પાસે આવ્યો. આથી તેઓથી આશા બંધાઈ કે અહીં જરૂર કંઈ કામ મળશે. બહેન જ ભાઈ અને ભાભીઓને બગીચામાં કામ લગાડી દીધા. જ્યારે નાના ભાઈ ભાભીને અને માતા પિતાને
આરામથી ઘરમાં રાખ્યા. બધા ભાઈઓએ શીલાએ એક દિવસે જમવા બોલાવ્યા. 6 ભાઈઓએ સોનાને અને ભાભીઓને ચાંદીના લાડવા પીરસ્યા, જ્યારે નાના ભાઈ ભાભીને ચૂરમાના લાડવા પીરસ્યા. ભાઈઓએ તેની બહેનને ઓળખી ગયા અને તેની ભૂલ સમજાઈ. તેણે બહેનની માફી માંગી અને સંપીને રહેવા લાગ્યા. હે વીરપસલી માતા, જેવું વ્રત શીલાને ફળ્યું તેવું વ્રત કરનાર સૌને ફળજો.